મોડર્ન સાસરું કોને કહેવાય? તમે તમારી વહુને જીન્સ પહેરવા દો છો એનો મતલબ એવો છે કે તમે મોડર્ન છો? ના, અત્યારના સમય પ્રમાણે તમારે પણ સમાજમાં રહેવું પડે છે, એટલા માટે તમે તમારી વહુને જીન્સ પહેરવા દો છો. ખરેખર મોડર્ન કોને કહેવાય? જો તમે તમારા દીકરાને ઘરમાં તમારી વહુની મદદ કરતો જોઈ શકો ને તો જ તમે મોડર્ન છો. તમારો જમાઈ તમારી દીકરીની મદદ કરે તો તમે વખાણ કરો છો કે મારો જમાઈ તો બહુ સારો છે, મારી દીકરીને તેની હથેળી પર રાખે છે. અને બીજી બાજુ તમારો જ દીકરો ઘરમાં તમારી વહુની મદદ કરે તો તકલીફ થાય છે. પાછળથી ખાલી વહુની જ નહીં પણ દીકરાની પણ વાતો કરો છો કે તો સાવ વહુ ગયેલો છે, આખો દિવસ તેની પાછળ જ ફર્યા કરે છે. શા માટે? તમારો જમાઈ કરે તો એ સારો છે અને દીકરો કરે તો એ વહુ ગયેલો છે. વિચારવા જેવી વાત છે ને. આ સમજણ જે સાસરિયામાં હોય ને એ જ સાસરું મોડર્ન છે. મોડર્ન સાસરું કોને કહેવાય? તમે તમારી વહુને જીન્સ પહેરવા દો છો એનો મતલબ એવો છે કે તમે મોડર્ન છો? ના, અત્યારના સમય પ્રમાણે તમારે પણ સમાજમાં રહેવું પડે છે, એટલા માટે તમે તમારી વહુને જીન્સ પહેરવા દો છો. ખરેખર મોડર્ન કોને કહેવાય? જો તમે તમારા દીકરાને ઘરમાં તમારી વહુની મદદ કરતો જોઈ શકો ને તો જ તમે મોડર્ન છો. તમારો જમાઈ તમારી દીકરીની મદદ કરે તો તમે વખાણ કરો છો કે મારો જમાઈ તો બહુ સારો છે, મારી દીકરીને તેની હથેળી પર રાખે છે. અને બીજી બાજુ તમારો જ દીકરો ઘરમાં તમારી વહુની મદદ કરે તો તકલીફ થાય છે. પાછળથી ખાલી વહુની જ નહીં પણ દીકરાની પણ વાતો કરો છો કે તો સાવ વહુ ગયેલો છે, આખો દિવસ તેની પાછળ જ ફર્યા કરે છે. શા માટે? તમારો જમાઈ કરે તો એ સારો છે અને દીકરો કરે તો એ વહુ ગયેલો છે. વિચારવા જેવી વાત છે ને. આ સમજણ જે સાસરિયામાં હોય ને એ જ સાસરું મોડર્ન છે.